જોકે સમય વધારે નહીં લઉં, વધારે સમય થઈ ગયો છે અને એમાં મારે હરદેવભાઈને સાંભળવાનો તો મોકો જ ન મળ્યો એટલે હજી કલાકારો બાકી છે એટલે અડધો પોણો કલાક લઈ અને પછી બીજા કલાકારોને આપણે સાંભળવા છે. એક માની પુણ્યતિથિ નિમિત્તે જ્યારે બાપુ સંતાનોને આવા વિચાર આવે છે ને એ બહુ મોટી વાત છે. હમણાં માં અહીં લઈ આવ્યા ને માની માથે પૈસા નાખતા હતા ને હું બહુ રાજી થયો, બહુ. એટલે આવા પ્રોગ્રામ હોય ને એમાં ગઢામાં આવતા નથી, ઘરમાં બહાર જ નથી નીકળવા દેતા કે તમારે અહીંયા માલ પહેરવા તમને જોશે તો હમણાં અમારે શરમાવવું પડશે. મા બાપની કિંમત જ નથી રાખી. પણ હું બહુ રાજી થયો. હમણાં સન્માન આઈ માતાનું સન્માન કર્યું ત્યારે અહીંયા આવ્યા, અહીંયા પૈસા માથે નાખતા હું ખરેખર ખૂબ બહુ રાજી થયો. ધન્યવાદ છે. અને એમાં ભાઈ આહિર સમાજ છે ને એ તો બાપુ કોકની ખોદેલી હોય એમાં હોઈ જાય, એ આહિર સમાજ. આહિર તો આહિર છે, ઇતિહાસ આપણા ઉજળા પડ્યા છે. એટલે કારણ કે આપણે છે ને આ બજારમાં દોરડા મળતા હોય ને, દોરડા એમાં પ્લાસ્ટિકના હોય, હૂતરના હોય ને કાથીના હોય, મૂંઝના હોય, એમાં હીરના મળે. હીરના છે ને, હીરના હોય એ બધા કરતા મોંઘા હોય. અમારા મોટા બાપુ કહેતા અમને બધાને ઘોડાનો શોખ બહુ હજી આજે છે. અમારે આ બધાને પૂછો, એક બબે ઘોડા અમારા બધા ભાઈઓ પાસે છે. એટલે અમારા મોટા બાપુ કહેતા કે ઘોડાનો પરસેવો ને એનું બધું છે ને એ બધું બાપુ બહુ ભયંકર હોય. એના રાંઠવા તમે ગમે એવા લાવો ને એટલે 2-4 મહિનામાં હેડવી નાખે ઘોડા. એટલે અમારા મોટા બાપુ એવું કહેતા કે ઘોડાને બાંધવા હાટું તમારે દોરડા લાવવા હોય ને તો હીરના લવાય, બીજા ન ટકે. એ હીર છે ને બાપુ, એવું ઈ હીર જેમ એ બધા દોરડામાં હીરની જેમ કિંમત છે ને એમાં સમાજમાં 18 વર્ણમાં બાપુ આ હીર છે ને, આ હીર બાપુ ઈ હીર જેવી કોમ છે. હું અહીં તમારા વખાણ કરવા નથી આવ્યો અને વખાણ કરવાનો મારો ધંધો જ નથી, પણ અમારો ક્ષત્રિય સમાજ છે ને બાપુ એ તમારો ઋણી છે. ઇતિહાસ બોલે છે. અમે બાપુ ગમે એવા આ પ્રોગ્રામ કરી દઈએ કે ગમે એવી ડે વાતો કરીને તો અમે તમારું દેણું ભરી હકી એમ જ નથી. હા, અમારા દીવા જગતા રાખવા હાટું દીકરા આપી દીધા છે. ઇતિહાસ બોલે છે, આખી દુનિયાને ખબર છે. અરે આ બાપુ દહીસરાના પાદરોમાં ભોજો બાપુ મકવાણો એ અમારા ક્ષત્રિય સમાજ હાટું પોતાના દેહને વિંધાવી નાખ્યો. બાપુ આ ઉભો હળી ખમ પાળ્યો. પાળિયા થવા હાટું તો કોકના હાટું મરવું પડે. પૂતળા એમના ઊભા થાય. પાળિયા હાટું પાથરમાં પાળિયા થવું હોય ને તો મરી પોતાને જવું પડે, ત્યાં પાળિયા થવાય. આ જુનાગઢનો દીવો રાખવા હાટું તમે જોવો તો ખરો, આલીધર બોલીધર નો દેવાય બોદલ બાપો આહિર. તમે વિચાર તો કરો, પોતાનો એકનો એક દીકરો હોમી દેવો એટલે કેવડી મોટી વાત છે. એટલે બહુ સમય નહીં લેતા, આટલા બધા બેઠા છો ને બાપુ, એક તમને હાથ જોડીને વિનંતી કે ગાયોના ઘાસચારા માટે, જોકે તમે બધા આપ્યું જ છે, પણ આ વાંહે બેઠા ને એમને હજી મને બહુ લાગે એમ થાય ઓછા આપ્યા. એટલે બહુ સમય નહીં લઉં, પણ 100 રૂપિયા તે પણ બાપુ ગાયો હાટું હાથ જોડીને વિનંતી કરું છું. હું કોઈ તમને દબાણ કરું અને મારી કોઈ એવી ઓકાત નથી કે તમારી માથે દબાણ કરી શકું, પણ જે આપ્યા છે એ તો બરાબર છે, પણ જે બાકી હોય પીરાણા જગ્યા ગૌશાળા માટે આ એક માવડીનો પ્રસંગ છે ને આ પૈસા જે માવડીના પ્રસંગમાં આવે ને એ ગાવડી ખાવા જવાની છે બાપુ, ગાવડીમાં આપવાના છે. એટલે આમાં તમને ભલામણ ન કરવાની હોય, આપો જ છો. અને એમાં સાધુ સંતોની હાજરી છે. બીજી વાત કે હમણાં મિત્રની વાત થતી હતી, એટલે મિત્રભાઈ સંજયભાઈ એમના બધા મિત્રો બાપુ જોરદાર છે. એવો જ આ મિત્રનો એક પ્રસંગ યાદ આવ્યો ને એટલે મને એક મિત્રનો યાદ આવ્યો કે કૃષ્ણ પરમાત્મા ને સુદામા સાંદીપની ઋષિનો આશ્રમ ને બે બાપુ ભેગા ભણ્યા. કૃષ્ણ પરમાત્મા અને સુદામા સાંદીપની ઋષિના આશ્રમમાં જો બાપુ મિત્ર હેડા કીજી એ ઢાલ સરીકા હોય, સુખમાં પીછે રહે અને દુઃખમાં આગે હોય. બીડીઓ હાટું ખિસ્સા ફાડી નાખે એવા ભાઈબંધ ન રખાય. ભાઈબંધ તો બાપુ ખુમારી હોવી જોઈએ. તમારી કોઈ પણ જરૂર પડે ને અડધી રાતે બારણું ખખડાવો ને એમ કે બોલ બોલ શું જોઈએ, એવા ભાઈબંધની જરૂર છે. હગો હારો નો હાંપડે ને મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કભાર જાત એળે જો ઉતાર, ત્રણેય પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય. જીવવાની મજા ન આવે. ભાઈબંધમાં ઠેકાણા ન હોય, હગામ ઠેકાણા ન હોય ને ઘરે જાવી ત્યાં બૈરું ગળે સોંટે જાવું ક્યાં? એ તો હારું માણા મારા નાથને બાપુ અરજ એવી કરે કાં ન દેજે.
અને કાં દે તો કંઈક અમારી આબરૂ રાખે એવું દેજે. આ તમને તમે હમણાં હાથની હથેળીમાં રાખતા હોય અને તમે એ બાજુ આવો સુરેન્દ્રનગર બાજુ ને અમે એમ કે હાલો હાલો રોટલા ચા પાણી સિવાય જવાય, અને આમ ડેલામાં લઈ જવું અને રહોડામાંથી હાણે શું લોટા મંડે ઉડવા, મારે ચિંતા જવું. અરે હારું માણા ન હોય તો જીવવાની મજા જ ન આવે ભાઈ. જય હો સંજયભાઈ, જય હો. ખરેખર ધન્યવાદ છે તમને. હવે બાપુ જનેતાને તમે, અરે આ ચિત્ર બાપુ જોવા નથી મળતું ક્યાંય જોવા. ખરેખર બાપુ આ સંતાનોને એકવાર જોરદાર તાલીઓથી વધાવી લ્યો. એટલે એક મિત્રનો પ્રસંગ છે, કૃષ્ણ અને સુદામા. સમય સંજોગ અનુસાર બે જણા અહીંયાથી જુદા પડ્યા અને કૃષ્ણ ગયા દ્વારકા અને સુદામા ગયા પોરબંદર. ઓલો હોનાની દ્વારકાનો રાજા, આને હાજે ભડકું ખાવાનું હોય તે નોય હોય. લ્યો આ ભગવાનની ભાઈબંધી હતી. પણ એના માટે બાપુ સુદામાને એમના પત્ની કહે છે કે તમારો મિત્ર ભાઈબંધ તમારો છે, ઘરમાં દાણા નથી, જાવ નહીં કે બે મણ દાણા લઈ આવો ને, છોકરા ખાવું ખાવું કરે છે. સુદામા ના પાડે છે, પણ છતાંય બૈરા આગળ હાલ્યું નહીં એટલે ગયા. અને દુબળો દેહ, હાથમાં લાકડી છે, એક ધોતડી પહેરી છે, ઉઘાડા પગ છે, અને પોરબંદર થી નીકળીને દ્વારકા જવા માટે સુદામા નીકળ્યા. તેથી કાક બાપુ એવું લખે સુદામો કેવો લાગતો હતો. બાપુ જો જ્યાં ભજન છે ને ત્યાં વાતું પડી છે, એમના ભજન કોઈથી બને નહીં. પણ ઈશ્વર અપાવે તો ફૂલને ફૂલની પાંખડી ગાયો માટે વરજો. એટલે કાક બાપુ લખે છે, એ જી સુદામાજી, એ જી દ્વારિકામાં દીદી હાલ્યા રે દર્શને દિના, એ જી નાથ ના રે, એ જી
જો બાબુ મહાપુરુષો તમને ને મને ઘણી બધી શાન કરી છે. હું વધારે વાત નહીં કરું, પણ મને અંદર અમુક વાતો ઉગે ને એટલે હું રહી નથી શકતો કીધા વગર. અને મારે શું થાય કે મારે પલ્લો લાંબો જોઈએ, મને હજી મોડો બેહાર્યો હોત તો મજા આવે, પણ કલાકાર બાકી હોય ને તો મને ખંજોળ આવે કે ઓલે હજી બાકી છે, ઓલે હજી બાકી છે. અને હેઠા ઉતર્યું તો માણા લોહી પીવો, તમે બેહો ને તમે બેહો ને. એટલે તમારો ભાવ છે ખરેખર. 1 કરોડ રૂપિયાની ગાડી હોય ને 1 કિલો હોનું પહેર્યું હોય ને પડખે એવો લો ટીંગાતી હોય ને કોઈ નથી કહેતું કે અમારે તમારી ભેગો ફોટો પડાવો. બાપુ આ જો ભજનનો પાવર. નકર આ હમણાં વાત કરી ને અમારા આ બધા ખટારાના ડ્રાઈવરો ભાઈઓ છે, અમારા ધંધા ભાઈઓ કેટલા બધા છે. એટલે એ ધંધો કર્યો તો મેં, પણ મારો મેળ પડી ગયો. હા આ કઈક જોકે મથે છે, ઘણા મથે છે, અને આપણે કઈ આ ધાર્યું નહોતું કે આટલા બધા પૈસા આપણી માથે ઉડશે એમ.